મારા કેટલાક મિત્રો મને કહે છે કે મારી પાસે મોટું કેપિટલ નથી એટલે મારું પ્રોફિટ થતું નથી. જો મારી પાસે મોટું કેપિટલ હોતે તો હું પણ મોટું પ્રોફિટ કાઢી શકત. શું આ વાત સાચી છે? તો જવાબ છે ના. શું તમે પણ આ પ્રકારે વિચારો છો? તો ચાલો સમજીએ એક ઉદાહરણ દ્વારા. ફોર એક્ઝામ્પલ, મારી પાસે એક $100 અકાઉન્ટ છે અને તમારી પાસે 1000. $100 1% એટલે કે $1. હું $1 રિસ્ક લઈને ટ્રેડ કરું છું અને કન્સિસ્ટન્સીથી પ્રોફિટ કરું છું. સેમ તેવી જ રીતે તમે $1000 1% એટલે કે $10 રિસ્ક લઈને ટ્રેડ કરો છો અને પ્રોફિટ કરો છો. આ જે બંને વાત મેં કીધી એમાં સિમિલર શું છે? સિમિલર છે રિસ્ક પર્સન્ટેજ. જો તમે નાના અકાઉન્ટમાં પ્રોફિટેબલ છો તો મોટા અકાઉન્ટમાં તમારું પ્રોફિટ થવાનું જ છે. પણ જો નાના અકાઉન્ટમાં તમે પ્રોફિટેબલ નથી તો પછી આ તમારો એક એક્સક્યુઝ જ છે. જો તમને મોટો અકાઉન્ટ આપવામાં આવે તો એ પણ તમે બ્લો કરી દો. આ એક હકીકત છે. માટે તમારો ગોલ જ હોવો જોઈએ કે પહેલા નાના અકાઉન્ટમાં પ્રોફિટેબલ થાવ. જો તમે નાના અકાઉન્ટમાં પ્રોફિટેબલ થશો તો ઓટોમેટિક મોટું કેપિટલ તમારા પર આવવાનું જ છે. આ બધી જ વાત તમને કન્સિસ્ટન્સી, ડિસિપ્લિન તરફ લઈ જાય છે. કોઈ એક જ સ્ટ્રેટેજીને પકડીને ડિસિપ્લિન થી કામ કરો, પ્રોફિટેબલ તમે બનશો. આ તો આપણો Day 6. તો મળીએ નવા વિડીયોમાં.